ફેમિલી કેમ છો બધા મને દેશે ફરીથી એક નવા લોગમાં સ્વાગત છે બધા જય માતાજી ગુડ મોર્નિંગ આપણે ઉભા થઈ ગયા છે ખાટલા ઉપર લીધા છે ઢીંગલો કરીને અને ગાડલાનો 5 ગાડલા છે 5 ગાડલા ઢીંગલો કરીને ખરે ને છેડી હોતા છે એ કઈ બચ્ચા નથી ને વાદળા થવા માંડ્યા આજ વરસાદ આવશે એવું લાગે છે ને પાડી નહીં ફેરી નાખી છે ને ગત મેં જોવા એ ગદનભાઈ કેમ વાહણેલી કે બદામ પાડે હે ને બદામડી એ ને મમ્મી શું કરે તમને દેખા જ દઉં હવે થાંભળા ને એવું ઉટકીને ને હજી થાંભળા બાકી છે હજી રોટલા કરે છે મમ્મી રોટલા કરી નાખા કે મમ્મી હા ભાઈ રોટલી કરે છે રોટલી બાકી કે ઈ હા ભાઈ આપણે ને રોટલી ખાવા જોઈએ ભાઈ આપણે રોટલી દિહાળે રોટલી હાલે સાંજે ન હોય તો હાલે દિહાળે અત્યારે રોટલી આપણે જોવી અત્યારે કરીને એટલે હાલે સાંજે ન કરે એટલે ન હાલે અત્યારે આપણે જોવે આપણે રાત ને કામે હાથી આવશે હા ભાઈ બાજરી વાવો હાથી આવશે ભાઈ તો કોણ દે છે વાહે પપ્પા હે વાહે રે ને ગતન બદામ પાડે તમને નાલી ડાઈ વાતાવરણ તો મમ્મી વરસાદ આવશે તો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે કે પણ દો કેમ કપા ઉગી ગયો છે ભાઈ કપા ઉગી ગયો છે અને ઉગી ગયો છે હવે ખાલી બાજરી વાવે ને ઈ એક બાકી છે ઈ ઉગી રાહે અને રહેતા જતા ઈ ઉગી રાહે ગતન બદામડી છે કે 2 માળની બદામડી છે એટલે હે કે બદામો પાડે છે ને આ એક નાળિયેરી છે એક આ મીઠો લીમડો છે બસ ને એક આ કરે છે ને એક ઓલી જમરૂખડી છે બસ એટલી વસ્તુ છે અમારે બીજું કાંઈ છે નહીં ગદનભાઈ કેટલી પાડી 2 કઈ પાડી છે તો અમે લોક ખીરી દો હવે આવી બદામ છે આમાં કોક છે ભાઈ અમારે બારે મહેશ હોય ભાઈ બદામ હું બારે મહેશ આવે આમાં હું આ ઉલ્લી રહે તો મોર બેઠો કે પાહો તમે મોર બેઠો કે ઈ તા પાકી ઈ આવી રહે આ ખરી લે ને તા એવું છે આ બદામ આવેલી છે ને ઈ ખરી રહે એટલે બીજી બદામ આવશે એને મોર બેઠે લે ને ઈ એમાં ગતન મેં પાડે છે ઈ પાડી લે પછી ગતન મેં કારખાને જવાને કે હા કારખાને જવાને કારખાને જઈએ આપણે બદામ પાડી લે અમે નથી 2 બદામ હવે ગતન મેં 2 બદામ દેખાય ભાઈ તો ઘીરે આવી જશે ઈ બપોરનું તો જમવા ઈ વાર છે મમ્મી રાંધે છે હવે 12 વાગી જાય 12 વાગ્યા તો આવી જશે કેમ કે ગામમાં લેટ નથી કે એટલે લેટ વહી ગઈ કે એટલે વિજય છે ઈ ધીરે થોડું કામ હતું એમાં જઈને મમ્મી કરે છે રોટલા જો ભાઈ કેમ મમ્મી બપોરે રોટલા વાવવાનું ચાલુ છે એને રોટલા કરે છે જમવા ને પપ્પા હાથ કરે છે હા એ જાય ભાઈ આપણે હાથ કરે કે ના વાડીમાં જઈને અમારે બેન જો હું નીનું બેન કરવાની ભાઈ લાપસી કરવાની તમારે લાપસી કરે કે નહીં કહેતો વાવણી વાવે કે એટલે લાપસી કરે કે આપણે તો વરે કરીએ કોક નીકળતું હોય ભલે અમારે વાવણીઓ જોડે એટલે કરે આમાં વાવણીઓ જોડ્યો કે એટલે લાપસી કરવી પડે અમારે લાપસી જો ભાઈ સારી થાય છે લાપસી કરવાની વાવી તો નાખ્યું છે થોડુંક એવું બાકી છે ને આ પપ્પા હાથ કરે ના જાય ને ફોન સાસરીમાં એ ભાઈ તો જાય છે એ વાવવાની ચાલુ છે કે વાવવાનું જો તમને દેખાડે તો વાવે છે એ જો ભાઈ કેમ થોડુંક ના બાકી છે એ વાવવાનું છે ને પપ્પા આમ ખાતર નાખે છે ને દાદા તો અમે લીમડા છે બેઠા છે કેમ લીમડા છે દાદા બેઠા છે બે છે ભાઈ બે વર્જા છે ભાઈ આ વાવે છે વાહે હમર હાલતું જાય છે દાદાના બેઠા છે દાદાને ઓલામાં હવાઈ ગયું છે આપણી ઓલામાં વાવે છે ગતનભાઈ ડોલી નીપડા છે એ ગતનભાઈ ગતનભાઈ ને હેને પપ્પા ગતનભાઈ તમને કે આમ ગતનભાઈ કઈ વીન દેતો ખાલી ડોલી જાય છે ને મમ્મી કે હળદ લેતા જાય એમ તો આપણે લેતા જઈએ પપ્પા હાથ કરે નાઈ જાય મેડિયમ બિને તો તમને ખાલી દેખાડીએ આપણે આપણે તો ભાઈ આવી ગયા છે
આવ્યા છે ઈ ને ગાતન મેરા સામે ઊભા છે આમ વાવણીઓ વયો ગયો છે ને આમ કાકાની સામે સારું કરે છે ઈ સારું કરે છે એને ઓલા મવાઈ ગયું છે સારું કરે છે તાન ને એવું બાંધે છે ગાતનભાઈ કાંઈ નહીં કેવું તો એમ કહે છે ખાતર નાખો નાખો ન ખાતર હે તો એ ભાઈ હેમર વાવે છે ને ડોલ ભરીને હા બળિયા ગાડું નહીં વાવણી સાઠો મળ્યો ગાજરમાં સાઠે છે સામે અકારે છે તો આપણે ભાઈ એમાં હેદામાં નાખી તમે આમાં ગાજનમાં કહેતા હતા તમને હું કહેતા નહીં ગતનભાઈ કે હું ગતા ગતન કોણ તમે હેદા હોય તો દાદા હે કે હાથી અકારે છે કાકા હે ને દાદા છે હવે હાથી અકારે છે વાવે છે આમાં વાવણી ભાઈ દાદા કઈક કે હું ગયા વાવવાનું ચાલુ છે પપ્પા તો સામે છે પપ્પા આમ વાવા જા ને તો ઓલા આપણે તો બળિયા જોડે છે ભાઈ અકારવા માટે એ આપણે ઓલા હેડે નથી ઓલા હેડે હેડો ભાઈ અહીંથી હેડો શરૂ થાય છે અહીંયા સુધી હેડો હેડો અહીંયા આપણે ઉંમરની ના એટલું લાંબુ છે આમનું ઠેઠું ઓલું આપણું છે આ આપણે એનું છે એ વાવીએ આપણે એમ છે ભાઈ વાવે છે તમને આમાં કઈ સંભળાતું નહીં હોય કે ભવન ફૂલે ફૂલે આવે છે મગને અડે વાવે છે બીજા મહિનાનો વાવી નાખી કામે એ કામે કરી નાખી તો ભાઈ વાવવા જા વાવતા ને વાવી નાખ્યું છે ને આપણે જમવા બેસી ગયા છે હું ગગાધનભાઈ અને રમી રમીને ઉઈ જશે ને આપણે મમ્મી વાહે જમવા બેઠા રહી આપણે નાવાઈ ગયા મમ્મી એને આપતા જમવાનું ગવે અને રમી રમીને ઉઈ ગયા એમાં બેને રમી લીધું એમાં ગતનભાઈ રમી લીધું પપ્પાનું શનિવાર છે એ તો નહીં રમીએ જમવામાં હે ભાઈ ગાંઠિયા રીંગણાનું શાક આથણા રોટલો લાપસી બીજું કાંઈ નહીં સાય નથી આપણે ભાઈ આપણે સાય નહીં ખાતા આપણે કદો કરી નહીં ખાતા ગતનભાઈ કઈ ગતનભાઈ બોલશે નહીં તો હું છે કે એમનું નિયમ કે બોલતા નહીં એ કાંઈ બોલે નહીં તો આપણે શું એમાં કરી એ ઉઈ જાય સાંજે મને એમાં આપણે શું કરી બોલતા નહીં એમ તમે તો એ જ ને બોલતા તો આપણે શું કરવાનું આપણે હવે હાથી ઉપડા છે ભાઈ બીજે ઠેકાણે વાવમાં આપણે મવાઈ ગયું છે પૂરું થઈ ગયું છે બે હાથી હતા બે એક આરે હતા એટલા મંદિર 3-4 જગ્યાએ વાવવા નતું વવાઈ ગયું છે અંદે હવે બીજે વાવવા જાય છે તો આપણે હવે જમી લઈને પછી જવાને કારખાને આપણે તો ભાઈ કારખાને જવાનું કહેતા કારખાને તો કાંઈ જા નથી કેમ કે ગામમાં લેટ છે નહીં એટલે કારખાને નથી જા રજા રાખેલી લેટ આવશે તો ફોન કરશે એમ કહેતા હા ને આપણે આવી જશે વાયર હાડી કરવા ને તો મમ્મી અહીંયા કાપે છે મમ્મી કાપે છે ખૂટો કાપે છે ખૂટો કાપો કે મમ્મી હે મમ્મી ખૂટો કાપે છે ને તો ભાઈ 2 વાયર બાંધી દીધા છે પપ્પા હજી લીન જાય છે એક હેઠી હાવ આપણે અત્યાર સુધી બાંધતા હા પીવો ને આવી જા ને એમાં ગતનભાઈ એમ જરા એ ગતનભાઈ એ તો ભાઈ ખૂટા ગોતે છે ખૂટા નાખવાની કે ના આગળ ખૂટા નાખવાની આ બાયલી રાખ્યું બાયલી રોટડા અંદર જાય નહીં અંદર એક બાંધતું એક બહાર રાખતું એમ કે 2 ઠેકાણે રાખ્યું મમ્મી કાપે ખૂટો અમે ગતનભાઈ અમે ખૂટો લેવા જાય એ નાઈ નાખવાની આડા અહીંયા આડા નાખવાની વાયર હતી ગયા એટલે પેલા વાયરને બાંધી દેતા અત્યારે વાયર કાપી નાખીને એટલે ખૂટા નાખવા પડે કા મમ્મી વાયર જો આમાં ભાઈ વાયર કાપી લીધી ને એટલે નહીં તો વાયરને બાંધી દેતા તો આપણે બાંધી દઈએ વાયર પછી તમને મળી બાંધી પછી તો ભાઈ વાળા બાંધતા ને બાંધી દીધા એટલે તો ભાઈ થોડુંક એવું બાકી કે ઘરે છે મમ્મી ને ગતનભાઈ ને પપ્પા ને એટલા જણા છે ને આપણે એમ ખેતથી ઓલા હેડે નહીં આ હેડે વાળા લાવ્યા છે દાદા ને આપણે થોડુંક ખેતી આમ બાંધો ને દાદા ને બાંધી પછી આપણે રસ્તામાંથી લાવવાના રસ્તામાંથી આવી જાય
કરવા ગયા નથી વિજય હતી કેવો ના એવા 5 વાગ્યાના વિજય હતી ને એમાં ગાતન ભાઈ જો મોસંબી ખાય છે મોસંબી ની આ તો સંતરા ખાય છે ઓરેન્જ એપલ એપલ ન કહેવાય ઓરેન્જ કહેવાય ઓરેન્જ ખાય ઓરેન્જ ખાય છે ને મને નીનું બેન તો ભાત લે છે એપલ આવો તાવ ઓરેન્જ ઓરેન્જ ખાય છે તો ભાઈ આવું ખાય છે તો 100 વાગી જશે ને મને નીનું બેન ભાત લે છે બનાવ્યું છે કંઈક મમ્મીએ એટલે હું બનાવ્યું હે દાળ બનાવી આમાં હું મેકું શાક બટેટા હું બી દેખા દાળ ભાઈ શાક બટેટાનું કરી નાખ્યું છે જો ઓલામાં એમાં દાળ એમાં દાળ ભાઈ ખોલો હવે આ દાળ છે ને શાક છે ને ભાત તો મને બેન લે છે આ ભાત છે હજી ભાત સડે છે 1-2 ભાત કરે અમારે કા મમ્મી 2 ભાત કરવાના હોય ને આ થોડા કઈ એટલે બીજા ભાત ઓયરા છે એવું છે ને આપણે તો ભાઈ લઈ લીધું છે ખાવાનું તો વાટકે મેકેલું છે વાટકોના ઠરવા મેકેલે ગતનભાઈ તમારે ખાવાની ગતનભાઈ તો આ ઓરેન્જ ખાઈ લે કે એટલે દાળ ભાત ખાવાના છે તો આપણે હવે દાળ ભાત ખાઈ નહીં જઈએ હાલે ટુ ફેમિલી જમવા આપણે જમવા બેસી જશે એ ગતન શું કહેતા કાંઈ નહોતો કહેતા બટેટાને સાલું ઉખડી દીધું એમ કહેતા બીજું કાંઈ નથી એ નવું બટેટાનું શાક છે રોટલા છે રોટલી છે દાળ ભાત છે એ આપણે ખાઈ લીધું છે બીજું કાંઈ છે બીજું કાંઈ નહીં રોટલો છે હા ભાઈ લાપસી બપોરની છે ને આથણા છે ને છાય છે નીનુબેન કે છો ગતિનભાઈ કાંઈ નહીં કહેવાય બટેટાને સાલું ઉખડી લઈએ હવે એમથી ઉસરતી નહીં જવાય ચાલે કાઢવાનું જીવન ઉસડે એ ગતિનભાઈ પણ ઉસરતી નથી પપ્પા બોલશે તમે ના ભાઈ આમ કીધી એ બોલશે નહીં એ મૂંગ્યો રથ છે અને મૂંગ્યો રથ ખાતી વખતે ગતિનભાઈ હાલો વિડીયો પૂરો કરી નાખો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કે નવા માં ત્યાં સુધી બધાને જય માતા ના તાન રાખવા દે બટેટાને સાલું ફોન નાખો બાય બાય